અને હવે સમાચાર બોટાદથી, જ્યાં બાકી વીજ બિલની ઉઘરાણી સમયે તકરારનો એક મામલો, જેમાં પીજીવીસીએલના કર્મચારી સાથે તકરાર મામલે નોંધાઈ છે ફરિયાદ। કર્મચારી સાથેની તકરારનો વિડીયો હતો સામે। ગઢડા રોડ પરની રાધાકૃષ્ણનગર 3માં બન્યો હતો આ બનાવ। પીજીવીસીએલના મહિલા કર્મચારીને અપશબ્દો બોલ્યાનો આરોપ છે। અશ્વિન રેલિયા નામના શખ્સ વિરુદ્ધ ધમકી આપ્યાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે। જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પણ નોંધાઈ છે ફરિયાદ। 10,000ના બાકી વીજ બિલની ઉઘરાણી માટે ગયા હતા કર્મચારીઓ। છેલ્લા 5 દિવસથી વીજકર્મી પર હુમલાની આ બીજી ઘટના પ્રકાશમાં આવી હતી। અમે એક ગ્રાહકને ત્યાં બિલ લેણા બાકી માટે ઉઘરાવવા માટે ગયેલા। ત્યાં જતાં ગ્રાહક ઉશ્કેરાઈ જઈને અમને મારેલ અને અમારી સાથે ગેરવર્તન કરેલ છે। મારી સાથે એક જુનિયર આસિસ્ટન્ટ તરીકે લેડીઝ હતા, તો પણ એ ગ્રાહકે અપશબ્દ બોલેલે છે। અમારા એક કર્મચારી પ્રવીણભાઈ દુમારિયા કરીને છે, એ અમારે વીજ બિલની ઉઘરાણી કરવા માટે ગઢડા રોડના વિસ્તારમાં હરિકૃષ્ણ સોસાયટીમાં ગયેલા હતા, જ્યાં એમને એક ઈસમ દ્વારા એમની સાથે અમારા બીજા સહકર્મચારી બેન હોવા છતાંય જેમ ફાયમ અપશબ્દો બોલી અને મારવાની એક ઘટના બનેલી। જે અનુસંધાને આજ રોજ અમારા દ્વારા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે।